ધર્મી ગુડ મોર્નિંગ બોલતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. અને તારા મસ્ત ફાફડા ગાંઠિયાની અને જોડા જલેબીની પાર્ટી કરવાની છે. મસ્ત મતલબ પેલા પાર્ટી કરીએ, ખાઈએ, નાસ્તો કરીએ અને પછી જઈએ ઊંધિયું લેવા માટે. ઊંધિયું લઈએ અને થોડો ઘાસચારો ખવડાવીએ, દાન કરીએ આજે થોડું ઘણું. ચલો હવે અત્યારે અમે છે તોરણવાડી ચોક પહોંચી ગયા છે અને તોરણવાડી ચોકમાં અહીંયા આગળ અમુક ઘણા બધા સંગઠનો છે જે ગરીબ ઘરના લોકો છે ને, તો એ લોકોને બેન ખૂબ જ સસ્તા દરે મતલબ ફ્રી ઓફમાં જ ગરમા ગરમ લોકોને ઊંધિયું આપે છે. જુઓ ખાલી જે ટોકન જે લેવાનું અંદર ટોકન લેતા હશે, ગરીબ લોકોને ઊંધિયું લોકો ખવડાવે છે. અને એવું નથી કે ભાઈ 100 કિલો કે 200 કિલો ઊંધિયું હોય, લગભગ 1000-2000 કિલો બી ઊંધિયું વધારે હશે અને લોકોને ખવડાવે છે. ખૂબ સારી એવું સેવાનું કામ કરે છે. એ લોકો માટે તો લાઈફ બનાવવી જ જોઈએ અને વર્ષોથી ખવડાવે છે. અને જ્યારે દિવાળી હોય છે તો દિવાળીના દિવસે એ લોકો મીઠાઈનું પણ વિતરણ કરતા હોય છે. એટલે ખૂબ સરસ મજાની સેવાનું કામ કરે છે. હવે અત્યારે અમે પહોંચી રહ્યા છે આઝાદ ચોક. ત્યાં આગળ ગોપાલ સ્વીટમાર્ટ વાળો છે, તો અમે વર્ષોથી ત્યાંનું ઊંધિયું ખાઈએ છીએ. તો અત્યારે અમે ત્યાં જ જઈ રહ્યા છીએ ઊંધિયું લેવા માટે. જો હવે આ રહ્યો આઝાદ ચોક. અને તમને એક વસ્તુ બતાવું, આજે ઉપરની જે ટોચ દેખાય ને તમને, ત્યાં અમે પહેલાં ત્યાં રહેતા હતા. અને અત્યારે જો પબ્લિક બધી આવી રહી છે ઊંધિયું લેવા, જલેબી લેવા માટે. જલેબી બધું તો આવી ગયું છે, હવે ખાલી લેવાનું બાકી છે આપણા ઊંધિયું. જો મોટા મોટા તપેલા ભરેલા છે. આ તો બધા પેકિંગ કરીને જ રાખેલું છે. હા, જો તપેલું લો, 1 કિલોનું કરવાનું છે અને 100 રૂપિયાનું કરવાનું છે. 1 કિલોનું ઓકે લો. અડવા થઈ ગયું. જો આ તપેલું હવે ખાલી જો નાનું તપેલું, બાકી મોટા મોટા તપેલા હોય છે. અમને બજારમાં એક ગાડી ઊભી હતી, તો ખાસા બધા ત્યાં આગળ ફોટા પડાવતા હતા. અને સ્પોર્ટ ગાડીનો શોખ મારા હેતને વધારે છે, તો મેં ગાડી થોડીક સાઈડમાં ઊભી રાખી, બધું ગાડી જોઈ લે. તો મેં કીધું ચાલ તારો ફોટો પડાવવો હોય તો હેત ના આવે. હું જેવો ગાડીમાંથી ઉતર્યો એટલે તમને ખબર મારું લંગર્યું ધનવી એ ઉતરી જાય કે મારે આવું. તો સારું ચાલ તને તેડી લઉં, હું તને વળી એક કાદો ફોટો ગાડીનો પડાવી લઉં જોડે. જેવો હું ગાડી પાસે ગયો, જેટલા બી લોકો ગાડી આગળ જે ફોટા પડાવતા હતા બધા છટકી ગયા. એ લોકોને એવું કે આ ભાઈની ગાડી છે. જતા રહ્યા. બધું ભાઈ કોની ગાડી છે ખબર નહીં. બધા એવું કે ભાઈ તમારી ગાડી હશે એવું લાગ્યું. એટલે આમ આપણી ઇમ્પ્રેશન તો એવી કંઈક સારી છે કે આપણે કઈ ગાડી હતી ત્યાં પ્રોસિયા હશે, ડબલ પ્રોસા જે હોય બરાબર એવી ગાડી હતી. ફોટો ના પડાયો. હે બહુ મસ્ત ગાડી હતી, ડબલ સીટર હતી ગાડી, ચકાચક હતી. ચલો હવે અત્યારે અમે બધું કામ તો પૂરું થઈ ગયું છે. હવે ઘાસ નાખવાનો બાકી છે અને થોડા પતંગો લૂંટાવાના બાકી છે. છોકરાઓનો ફોન કરી દીધો છે, બરાબર ધંધે લાગેલા છે લોકો. એટલે મસ્ત પતંગો લેતા આવી પેલા. હા, કિન્યા વાળા ચકાચક. જો ભાઈ આપડા મસ્ત પતંગો આવી ગયા છે. ક્યાં ગયા હેત પતંગ બતાવો ખાલી. અને બધા પડીકા લીધા છોકરાઓને આપવા માટે. અને એ હેત આપણા માટે નથી બેટા, નાના છોકરાઓ માટે છે, એ મૂકી દે. હવે અત્યારે ઘાસ ખવડાવવાનું છે નાની નાની ગાયોને. ગાયને ખવડાય છે ને, ગાયને ઘાસ શું ખવડાવીશ ને મોટું. હા સિસ્ટમ. ચલો ભાઈ અત્યારે આપણે ધાબામાં આવી ગયા છે. ધાબામાં આવો વાતનો માહોલ છે અત્યારનો. અને મારો હેત અત્યારે પતંગ ચગાવી રહ્યો છે. અરે તું ચગાવ ને, કપાશે કાં તો કપાઈ જશે આપણું, બીજું શું થવાનું છે. ગરબા ગાતો હા તને ખબર જ નહીં તું કઈ પતંગ ચગાવો છે. હા તો તારા હાથમાં તો છે. હું છે ને અમને તો મારા પતંગની દોરી છે ને તે ઉપર સુધી જવા દઉં છું. જ્યાં સુધી જવાતી હોય ને ત્યાં જવા દેવાની, ફૂલ દોરી છોડવાની. કારણ કે એટલી બધી ફિરકીઓ પડી ઘરમાં, ચગા 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 કર્યા કરવાનું. અત્યારે અરે લે પકા 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 પકા.
પતંગે કાબુમાં નથી રહેતો. પતંગ ગયો ગોગનો ગયો એ ખેંચી લેજે. ગોગડામાં જગાઈ દે, ગોગડામાં લગાઈ દે. ચલો ભાઈ 12 વાગ્યા હતા અને અત્યારે ગરમા ગરમ રોટલી બની રહી છે. મત જનવરી ડાન્સ કરતી હતી, કોઈ ડાન્સ કરતી હતી ને કતો મેં ડાન્સ તો કલ માં દીકો કલ ને તું મત કરતી હતી ડાન્સ તો હે ડાન્સ કલ ને. ચલો ભાઈ ચટાકેદાર ઊંધિયું પાતળા કઢી ચોળા પડે મોજ કરવાની છે. સરફરા છે બીજાના 2 ભાઈબંધ તો ક્યાં ગયા તારા? એ બધા થૂ થઈ ગયા છે. મસ્ત જમીએ. ચલો ભાઈ અત્યારે વરે મમ્મી પતંગ ચગાવવા તો ચાલુ કરી રહી છે. હા મમ્મા તો બહારને ચગાવવા દે. જો પતંગ જ તે ખોટો લીધો મમ્મી અને હવા ખૂબ જ સારી એવી છે. મમ્મી કાપીશ કે કપાઈ જશે તારો? ચગ્યો પતંગ ચગ્યો. રાજો રુચિ સાઈડ આવતી રે. ચલો ભાઈ હેત નો પતંગ કેટલા સુધી ગયો? આમાં એને ચગાવો એ ચગાવવા દેતી નથી હમણાં કોઈને. હા તું તાર કાતો કપાવા દે, ટેન્શન ના લે. ચગાય હા જો ભાઈ હવે રુચિતા ચગાવવા ચડી છે. બીજા કોનો કપાશે? એટલે પતંગ આપણો ટેક ઉપર છે. ફૂલ દોરી જવા દેવાની, ફૂલ દોરી. ધનવી ને ગડીકમાં આ બાજુ આવે, ગડીકમાં પેલું જતી ને એ મારશે કૂદકો અમને. એ ધનુ ઊંડા ઉતારજે, ધનુ ઉતાર. આખો દાડો કજ્યા કર સીધા માર બુસકો હાટ. લે હવે આ ચગાવી દેજે, ખેંચવા દે ને, ઢીલ મૂકી દેવાની. આ લે ને એને ચગાવાલ. જો ભાઈ આ ભાવેશ કઈક નખરા કરી રહ્યો છે. હા મોટું પીપળું બનાવી રહ્યું છે. જોઈએ વાગે કે નહીં વાગતું. એટલે કેટલા લગાયા તે? આ શિવમ માસી તૂટી ગયું. શિવમ માજાનું બનાવ્યું છે. શિવમ વાળા ભાઈ છે કિરણભાઈ, એ વિચાર છે કે રોનીભાઈ તમે દોરીની તો એડવર્ટાઇઝ કરો છો પણ કે આની એડવર્ટાઇઝ કરી નાખી અમારી કે. ચલો ભાઈ માતાજીને જય બોલાવીને આપણા ભીપીડા વગાડી રહ્યા છીએ. વગાડો જોરથી વગાડો. જો ભાઈ બધા ભાવેશના ભાઈબંધો ખાસા બધા હતા તો પતંગો ચાટકે પૂરા કરી દીધા. બીજા પતંગો લેવા આવ્યો છું, જોઈ લો. બધા પતંગો હાલ એક થપ્પો તો હરીને બેહાડ્યો લઈને, એ બી 30 જેવા એને કા બીજા પતંગો છે. આ ગાડીમાં ઘાસ પડી તો હેત કે છે, શું કે તું? ગાય તો દેખાય છે ઘણી બધી, પણ તમે જુઓ એવી ધરાઈને બેઠી છે. હવે કેવી રીતે આ લોકોને ખવડાવીએ? બોલ
થોડુંક થોડુંક હમણાં સાંજે ખવડાવી ઓકે બરાબર હા એ ચાલે ને એ પચી જાય ને પછી ભૂખ લાગે ને એટલે ફટફટ ખાઈ જશે એવું સમજ્યો ચાલો ભાઈ અત્યારે રુચિતા એક પેજ કાપેલો છે અને અત્યારે સાંજના લગભગ 5:30 વાગ્યા 5 વાગ્યા છે અને મસ્ત માહોલ જમાવટ વાળો થયો છે ગયો 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 ખેંચ 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 ગયો આપણું આજે રુચિતા ગોઠતી જ નહીં હા એટલા બધા પતંગો કાપ કાપ કર્યા છે મને ફેરીકો પકડાઈ દીધો છે ગયું તારું લડાતાન ચલો ભાઈ આજે સર પવન કંઈક અલગ પ્રકારનો આજે અમને જોવા મળ્યો છે એટલે સારા એવા પતંગો લૂંટવા મળે છે હા અહીંયા ઢગલો છે જો પતંગોનો પણ જે લૂંટવાની મજા કંઈક અલગ હોય છે જો ભાવે છે અરે મોટું જ જયડું કાઢ્યું છે જો કેટલી મોટી પાઇપ કરી છે અરે રામ અને મારા દિનેશ બાપા પણ આવેલા છે અને મમ્મી અહીંયા આગળ પતંગ ચગાવી રહી છે હે મજા લેવાની મોજ અને મારી ચકલી તો ઉડી જ રહી છે ચકુડી બસ મારા ઘર આગળ પાર્કિંગ જોવા હાઉસફુલ પાર્કિંગ છે આજ તો હે ગાડી બી મારા ઘર આગળ મૂકી પડે ને અત્યારે ચલાવવાની છે રોયલ એનફિલ્ડ હા રોયલ એનફિલ્ડ ચલાવવાની છે ભાઈ લાવો ચાવી લાવો લો હા રોયલ એનફિલ્ડ ફર્સ્ટ ટાઈમ ચલાવી રહ્યો છું હું બહુ ભારે બાઇક આવે છે ખાલી એટલે આને ચાવી ક્યાં ભરાવાની ચાવી ક્યાં ભરાવાની આ રોયલ એનફિલ્ડ અરે હા લ્યા ને કેમ ખુલતું નહીં હા તો બાઈક લઈ લેવા તો લઈ લઈએ બહુ ભારે બાઈક છે ચાલુ કીધું પહેલો ક્યારે હા ન્યૂટન આવી ઓકે લઈ જાઓ મને ફાવશે સરસ મજાનું રોયલ એનફિલ્ડ છે ફેમિલી સાથે ફરીને મજા આવી ગઈ આટો મારીને વચનમાં બહુ ભારે થયું કેટલાનો એવરેજ ચાલે 20-30 ઓહો હો અને કેટલાનું આવા કેટલા લાખનું 2,20,000 કેશમાં લેવો તો 3 લાખમાં પડે લોન કરાવેલા જેટલું ડાઉન ભરે એટલું સરસ સરસ લો જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે ઉત્તરાયણની સાંજ છે તો આજે અમારા ઘરે ખીચડો બનાવે 7 ધાનનો ખીચડો તો જુવાર બાજરી ઘઉં અને મગની દાળ પછી તુવરની દાળ ચણાની દાળ એ બધું 7 ધાન ભેગા કરી અને મેં મિક્સરમાં થોડુંક રસ કરી લીધું હતું રાતનું અને સવારમાં એને ગરમ પાણીમાં મેં પલાળી દીધું હતું તે સવારથી પલળેલું હતું હવે એને હું બાફી દઉં છું તમારી સાથે રેસીપી શેર કરું મારા જેઠ છે અમારાથી મોટા એમને અમારા ઘરનો ખીચડો બહુ ભાવે છે તો દર વખત અમે એમને બોલાવીએ છીએ બીજા મોટા જેઠને પણ બોલાવીએ છીએ પણ એમને કે અમારે આજે નથી આવું એટલે એ નથી આવ્યા એટલે અમારા બીજા જે આગળ મોટા છે એ આવેલા છે જેઠ એમાં જેઠાણી માટે ડબ્બામાં આપી દઈશ 2 જણા છે એટલે અમારા ઘરે જો વિશાલ કે મારે ખીચડો નથી ખાવો પછી ભાવેશ કે મારે નહીં ખાવું રુચિતા એમ પપ્પાને અમે 4-5
5 જણા ખાઈશું એટલે થોડોક જ માપનો જ ખીચડો બનાવવાનો છે. આના મેં ભાત નહીં નાખ્યા. સવારે પુલાવ બનાવ્યા હતા લાંબા ચોખા બાસમતી, તે વાટકી ભરીને પડ્યા છે. તે આપણે અંદર ખીચડામાં જ્યારે ચડી જશે ત્યારે આપણે નાખીશું. તમારી સાથે રેસીપી શેર. જો આ બધું સવારનું મેં પલાળેલું તો અત્યારે સરસ મોટે ભાગે પલળી ગયું છે અને મેં અઢી ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે. અને જે આપણે સવારનું પલાળેલું સારું ધોઈને જ પલાળેલું છે અને અત્યારે પણ એના અંદર પાણી હતું તે મેં કાઢી નાખેલું છે. અને એના અંદર મેં વટાણા, તુવર અને બટાકા લીધેલા છે, એ પણ એના ઉપર મૂકી દઈશ. તમને પાણી નહીં નાખીશ કારણ કે આમાં વધારે સીટી મારીશ ને તો ઓટોમેટિક આ ચડી જશે. તો આપણે આના અંદર હળદર અને મીઠું નાખીને બાફી દઈએ. હવે ખીચડો છે ને વઘારીશું. સરસ બફાઈ ગયો છે. આ તુવરના દાણા અલગ કરીએ છીએ. એના અંદર આપણે પહેલાં નાખીશું જીરું, થોડો તમાલપત્ર, 1-2 લવિંગ, તજના ટુકડા. આના અંદર મેં ફ્રાઈડ રાઈસ મસાલો અને બિરયાની મસાલો લીધો છે. સેજ હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, સ્વાદ અનુસાર સહેજ મીઠું, લીલા મરચાં અને લસણ, બધો મસાલો કરે છે તે નાખી દઈએ આપણે. એના અંદર વટાણા, તુવર અને બટાકા, મેથીની ભાજી અને સેજ દાણા એ પણ નાખી દઈએ આપણે. સુગંધ બહુ જ મસ્ત આવે છે. તમારે મેથીની ભાજી ના નાખવી તો ના નાખતા, પણ મેથીની ભાજી જે ખીચડાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે. હવે જે બોઇલ કરેલો ખીચડો હતી અંદર આપણે નાખી દઈએ. પહેલેથી મેં 2.5 ગ્લાસ પાણી નાખીને નરમ જ કર્યો હતો, એટલે હવે ઉપર પાણી નાખવાની મને જરૂર નહીં પડે. એકદમ પરફેક્ટ માપ થઈ ગયું છે. સરસ આપણો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સહેલી રીતથી તમને મેં બતાવ્યો છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો ઉપર આ બટર કે ઘી ગમે તે આપણે ઉપર નાખીને આપણે કહી શકીએ. દહીં છાશથી એના ખીચડો ખાવાની ખૂબ મજા આવે. ગરમ ગરમ ખીચડો ખાવાની ખૂબ મજા આવે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા ખીચડો તમને કેવો લાગ્યો. ચલો ભાઈ, 8 વાગ્યા છે અને અત્યારે ગરમા ગરમ રોટલી બની રહી છે. સેવ ટામેટાનું શાક. આ ખીચડો બનાવ્યો હતો તમારો? હે? ખીચડો જમી ગયા બાપા? સરસ. ચલો ભાઈ, આજે આંખો તેવી ભારે ભારે થઈ ગઈ છે. બરોબરની ઊંઘ આવી રહી તો મને અવાજનું બી કદાચ લાગતું હશે ચેન્જ થઈ ગયો છે. આજે પતંગ પવન બહુ મસ્ત હતો, મજા આવી પતંગ ચગાવવાની. આ તો અત્યારે કેટલા 9 વાગ્યા છે. આ તમારે એક વેબ સિરીઝ ચાલુ છે, કઈ સ્ક્વેડ ગેમ, એ 4થો એપિસોડ કંઈક ચાલુ છે. એ 2 એપિસોડ પૂરા કરવા પછી સમય મળતો નથી. ઊંઘ તો વળી ખેંચી લઈશું. અને આજે બહુ મજા આવી ઉત્તરાયણ કરવાની. ઘરે ખાસા બધા ભાઈબંધો એ ભાવેશના બધા આવે તો ઊંધિયાની મજા માણી. તમે લોકો એક માણી કે ના માણી કોમેન્ટમાં કહેજો. બાકી ઓવરઓલ આજે દિવસ ખૂબ જ સારો એવો ગયો. પવન પણ સારો એવો હતો. પવનના લીધે બહુ સારી મજા આવી. અને દોરો સારો હોય ને તો પતંગ ચગાવવાની મજા આવતી હોય. એક જ બેટો લોચા ના પડે. મારે વિડીયોને એટલા માટે એન્ડ કટ કરવો પડે
કે આ ઇયરફોન જે ખરું ને તે કનેક્ટ જો મોબાઈલમાં થઈ ગયું હોત ને તે જે બી બોલે ને વોઇસ નહોતો આવત. મારે ઘણી વખત થઈ જાય છે. આઈફોન છે ને મારા ગાડી સાથે કનેક્ટ હોય અને હું કોઈ બ્લોગ બનાવતું હોય ને તો વિડીયો આવે પણ વોઇસ ના આવે, એવી પ્રોબ્લેમ થતી હોય છે. મેં તો એકવાર ચેક કરી લેવું સારું. ગાયત્રીબેન લખી રહ્યા છે ગાયત્રીબેન આવા નતા લખતા. ગાયત્રીબેન લખી રહ્યા કે વિશાલભાઈ ધનવી તમને જે મારતી હતી ને એના વિશે તમને કહેતા હતા. આગળ વિડીયોમાં ધનવી તમને મારતી હતી એવું કે તમે કહેતા હતા ને કે પાપાને મારે છે એટલે જ ને મેં કોમેન્ટ કરી છું. ઓકે ગાયત્રીબેન, અમે તો એવું નથી કહેતા કે ભાઈ તું અમને બધાને માર, બરાબર મારતી હોય તો અમે એને રોકીએ છીએ, ટોકીએ છીએ, બરાબર, પણ મગજ બહુ અવડું છે. ગમે તેલો સમજવાનો પ્રયત્ન કરે, સમજવા તૈયાર જ નથી હોતી. કાલે મારે ખાસું બધું 2 વખત કાલે મારે એને દેવાળી પડી હતી, બરાબર, પણ હપકે ચડી ગઈ. બહુ જીદ કરે છે, જીદ વધારે કરે, પૂરી નથી કરતા. ભલે રડતી તો રડવા દઈએ, પણ એવી તો રડે ને પછી આમ પેલું શ્વાસ અધ્ધર આવી જાય તો 2 વખત એને ગ્લાસ પાણી પીવડાવું, પાછળથી એને બોલ્યું, પાછું ચાલુ કરે, પાછી પાણી પીવડાવું. આજે આખો દાડો તાબામાં આ જ કર્યું એમ. ના તો બહુ રમીને બહુ મજા કરી, બહુ મજા કરી. પતંગો લઈ લે કે હું આ ચગાઉં જરાક પણ એ રમી કરી. વળી દુનિયા લખી રહ્યા છે હું ગાંધીનગરમાં રહું છું, મહેસાણાથી મંગાવું હું પણ. માસી આ બાફેલા પાતરા ક્યાં મળે છે? પ્લીઝ એડ્રેસ આપો. બેન, જો તમે ગાંધીનગર રહેતા હો તો મહેસાણાથી મંગાવવાની કોઈ જરૂર જ નથી, બરાબર. એવું કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ નથી પાત્ર. તમારે ત્યાં ગાંધીનગરમાં બી કોઈ કંદુઈ હશે ને તો જે ફરસાણવાળો એને ત્યાંથી પણ તમને પાત્ર મળી જશે કાચા, બરાબર. મહેસાણાના હો તો મંગાવો તો વાત 2 નંબર. તો મહેસાણાનો હોય તો કહેજો તો તમને મેસેજ કરી દઈશ, કોન્ટેક્ટ નંબર એનો આપી દઈશ, બરાબર. આજે આ લોકો કિલો મંગાવ્યા હતા, અમારા આજુબાજુ માર્કેટ પડ્યા, કિલો મંગાવ્યા હતા. મેં સવારે કિલો ના મંગાવો, 500 ગ્રામ મંગાવો, ભલે 2 પીસ આવે તો ચાલે. કિલો મંગાવ્યા તો પછી વધ્યું તો આજુબાજુ ખવડાવ્યું. અમારે ત્યાં બરોડામાં જોરદાર ઠંડી છે, પવન બહુ જ છે, તો સારું છે ને. તો તારું ધ્યાન થાય હું બોલું ને વચ્ચે મેં એને કીધું મને સિરિયલ પૂરી થવા દે, તેનો ઉતારે એને હું હું કરું, મારી સિરિયલ વચ્ચે મને જોવી પડે. રતાળું તો ફ્રાય કરીને જ વાપરીએ, ટેસ્ટ બહુ જ સારું લાગે. હા, મમ્મી ઘણી વખત રતાળું બનાવે છે. હજી એક 250 લાવી હતી, 2 ગાંઠ આવી હતી, હજી એક પડ્યું છે. તો કાલે એની ત્યાં ઘરે સુરતમાં એની પેલી પૂરી બનાવે ને એ બનાવીશ, જેમ આપણે બટાકાના ભજીયા કરે ને એ રીતે ખીરામાં ડીપ કરીને કાલે બનાવીશું. સરસ. ચલો ભાઈ, કાલે મારા બી ઈચ્છા છે થોડુંક ફ્રાય કરીને બનાવ, મજા આવશે ખાઈએ. અચ્છા, તો એવું રીતે ખાઈશું. તો તારી તો બી કરજે, થોડુંક રાખજે, 2-3 પીસ ફ્રાય કરજે. મને ખાવાની ઈચ્છા થઈ તો ખાઈશું. કાલે તો પાછું વાસી ઉત્તરાયણ, બધાને વાસી ઉત્તરાયણ શુભકામના. આજે પતંગ ચગાવવાના રહી ગયા હોય, કારણ કે આજે એ લોકોને કામ ધંધો લઈને બેઠા હોય, સિઝનનું હોય, તો કાલે પતંગ બધા ચગાવશે, મોજ કરીશું. નોકરીયાતવાળા નોકરી કરશું, ધંધાવાળા તો હો પતંગ જ ચગાવવાના. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બધાને રાધે રાધે.